નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે ફાયરિંગની ઘટના, કોઈ જાનહાનિ થઈ નથી. કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી, 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો. ઉત્તરાયણ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. વડાપ્રધાન મોદીનો દેશવાસીઓને ઓડિયો સંદેશ, 11 દિવસ રાખ્યું વિશેષ અનુષ્ઠાન. અમરેલીમાં કુવામાંથી 3 મૃતદેહ મળી આવ્યા. આત્મહત્યા કે હત્યા, પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ રહ્યો ના હોય તેમ અવારનવાર લૂંટ, ચોરી, મારામારી અને હત્યા તેમજ ફાયરિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ અમદાવાદના ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. મોડી રાત્રે આ ફાયરિંગ કયા કારણોસર થયું, કોણે કર્યું તે સહિતની વિગતો જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક યુવક ગાડીમાંથી ઉતરી હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. આ યુવકને ગાળો બોલતા રોકતા યુવકે થોડીવાર બાદ ફરીથી આવીને પાન પાર્લરના માલિક પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હત્યા, લૂંટ, ચોરી સહિતની ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત મોડી રાત્રે અમદાવાદના તપોવન સર્કલ પાસે ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેને લઈને સમગ્ર શહેરમાં જાણે કે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હાલ અમે તપોવન સર્કલ પાસે આવી પહોંચ્યા છીએ, જ્યાં આગળ જે ફાયરિંગ થયું હતું તે ઘટના સ્થળે અમે આવી પહોંચ્યા છીએ. અહીંયા જ્યાં જગ્યાએ જે ફાયરિંગ થયું હતું ત્યાં હાજર કેટલાક લોકો સાથે આપણે વાતચીત કરીશું. ત્યાં સમગ્ર મામલે જે લોકોને હાજર હતા એમનું શું કહેવું? જી, શું કહેશો કે ગત રાત્રે જે ફાયરિંગ થયું હતું સાહેબ? રાતે અહીંયા અમે ચા લારીનો ધંધો કરીએ છીએ સાહેબ, અને અવારનવાર હરિસિંહ અને એનો સન જે શિવસિંહ બંને ગમે ત્યારે આવે છે, ફૂલ ડ્રિંક કરીને આવે છે અને ગમે ત્યારે સાહેબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને અમને ધાક ધમકી આપે છે અને અમને બહુ હેરાન કરે છે વ્યક્તિ. ગત રાતે જેણે ફાયરિંગ કર્યું હતું તે અહીંયા કેટલા વાગે આવ્યો અને કઈ રીતે તેનું કારણ શું હતું કે ફાયરિંગ કર્યું એણે? એમાં એ વ્યક્તિ 10:30 આવ્યો હતો. પહેલાં એકલો આવ્યો હતો, પછી પાછળથી એના સનને બોલાવ્યો. અને સર એમાં એવું છે કે 8 તારીખ પહેલાં અમારે 5-6 વર્ષ પહેલાં એના ભાઈ જોડે અમારે માથાકૂટ થયેલી છે અને અમે એ બાબતે પોલીસ કેસ બી કરેલો છે. પણ 8 તારીખે અમારી મુદત હતી સાહેબ કોર્ટમાં અને એમને અમને સમાધાન માટે પ્રેશર કર્યું અને અમે સમાધાનની ના પાડતા એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એ લોકોએ અમારા ઉપર અટેક કર્યો છે અને અમારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે. વેપારી જે છે, માલિક છે, તેમણે જણાવ્યું તે પ્રમાણે હરિસિંહ ચંપાવત દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું તેમનું કહેવું છે. આ અંગે તેમણે પોલીસનો પણ સંપર્ક કર્યો હતો અને પોલીસમાં પણ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પ્રકારની તેમણે રજૂઆત કરી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ હરિસિંહ ચંપાવત સામે શું કાર્યવાહી કરે છે તેમજ સાથે સાથે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે પ્રકારે લૂંટ અને ચોરી તેમજ ફાયરિંગની ઘટનાઓ બની રહી છે તેને કંટ્રોલમાં લેવા માટે ગૃહ રાજ્યમંત્રી તેમજ પોલીસ વિભાગ શું પગલાં લે છે તેના પર સમગ્ર નજર રહેશે. બુલેટિન ઇન્ડિયા, ચિંતન સુથાર. હરિસિંહ ચંપાવત અમારી ઉપર ફાયરિંગ કર્યું હતું. અમારી ચાની લારી હતી બરાબર, એની અમારી જૂની અદાવત ઉપર અમારી ઉપર ફાયરિંગ કર્યું હતું. અમારી 5 વર્ષ પહેલાં જૂની અદાવત હતી. રોડ રસ્તા ઉપર અમારા ગાયો ભેંસો હતી, અમને હટાવવાની, અમને ધમકી આપવાની. અમારી કાયદેસર માલિકની જગ્યા હતી એને અમને ધમકી આપી. અમને આ રીતે પછી અમે કેસ કર્યો. અમને પહેલાં ફાયરિંગની વાત કરી હતી, ધમકી આપી હતી. એના ભાઈ ચંદનસિંહ ચંપાવતે અને ચરણસિંહ ચંપાવતે, પછી એના ભાઈએ મને અમને ધમકી આપી. પછી એના ભાઈના સમાધાનમાં અમને કીધું કે અમે સમાધાન કર્યું નહીં તો એમનો ભાઈ હરિસિંહ આવીને તરત અમના ઉપર એટેક કર્યો, ફાયરિંગ ચાલુ કર્યું અને એમાં 4 થી 5 રાઉન્ડ. કેમ તમને ત્રાસ આપે? અને અમને એમ કે તમે અહીંથી બધા જતા રહો, એટલે અમારી માલિકની જગ્યા. ગઈકાલે રાતે આશરે 10:30ની આસપાસ તપોવન સર્કલ ઉપર
અમને મેસેજ મળેલો પીસીઆર ગાડીને કે બોલાચાલી ઝઘડો થયેલો છે. ત્યારબાદ સદર જગ્યા ઉપર અધિકારીઓ અને જે વ્હીકલને મેસેજ મળ્યો તે તમામ લોકોએ જઈને તપાસ કરતાં ખ્યાલ આવેલ કે એક જે ગુનાના કામે ફરિયાદી છે ધર્મેશભાઈ મપાભાઈ ભરવાડ કે જેઓ ત્યાં માધવ વિહાર સોસાયટીમાં રહે છે ભરવાડ પાસે, તેઓએ ફરિયાદ આપેલી પોલીસને કે ભાઈ એક હરિસિંહ ચંપાવત કરીને છે, હરિસિંહ પદમસિંહ ચંપાવત, કે જે 10:30ના સમયે બરાબર પોતાની સિયાઝ ગાડી લઈ અને પોતાની શિવશક્તિ પાર્લર તેમજ આજુબાજુમાં જે ચાની નાસ્તાની લારીઓ રહે છે ત્યાં એના ગ્રાહકો બેઠા હતા, ત્યાંથી નીકળતા સમયે ગ્રાહકો સાથે બોલાચાલી ઝઘડો કરેલો. અગાઉ વર્ષ 2018ની સાલમાં તેના કુટુંબીજનો સાથે આ કામના ફરિયાદીના પરિવારજનો નવગણભાઈ અને તેના પરિવારે જે તે સમયે બનાવમાં રસ્તાના ઝઘડા બાબતે ફરિયાદ આપેલી. તેની અદાવત રાખીને તેમજ રોડ ઉપર જે કંઈક ગ્રાહકો બેઠા હતા તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા નવગણભાઈ કે જે ફરિયાદીના કાકા છે તેઓએ ગાળાગલી કલોજ કરવાની ના પાડતા આ કામના આરોપીએ તેમને પાટું મારી અને પાડી દીધેલા. લોકોનું ટોળું એકઠું થતાં પોતાની ગાડી લઈ જતો રહેલ. ત્યારબાદ થોડી જ વારમાં પોતાની ગાડી સાથે એક અન્ય ગાડી સાથે પોતે જગ્યા ઉપર આવેલા અને પોતાને પાસેના હથિયારથી 4 થી 5 રાઉન્ડ લારી ઉપર અને હવામાં ફાયર કરેલ હોવાનું ફરિયાદીએ જાણ કરતાં આ બાબતે વિગતવારે આઈપીસી કલમ 307, 294 ખ 114 અને આર્મ્સ એક્ટ 25(1)B અને 27(1) મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે. હાલ જે ગુનો દાખલ થયો છે તે હરિસિંહ પદમસિંહ ચંપાવત વિરુદ્ધ ગુનો દાખલ કરો. અમારી જે પ્રાથમિક ફરિયાદી સાથેની પૂછપરછ હતી તપાસ દરમિયાન 2018ની સાલમાં ફરિયાદી જે છે એના કુટુંબીજન છે નવગણભાઈ ભરવાડ, તેના પરિવારે બોલાચાલી અને છેડતીની ફરિયાદ આ કામના આરોપીના ભાઈ ચંદનસિંહ અને કરણસિંહ વિરુદ્ધ છે તે વખતે આપેલી. તે સમયે બનાવ કોઈ રસ્તાના ઝઘડા બાબતનો હતો તેવી પ્રાથમિક અમને ખ્યાલ. હાલ તપાસ ચાલુ છે, પણ પ્રાઇમરી આરોપીની પૂછપરછ અને તપાસ કરવા માટે જે અધિકારીઓ સ્થળ ઉપર અને આરોપીના ઘરે ગયા હતા તો પ્રાથમિક એવું જાણવા મળ્યું કે આરોપી પાસે પોતાનું લાયસન્સવાળું વેપન છે, પરંતુ પૂરતી તપાસ થાય પછી જ ખ્યાલ આવી શકે છે કે હથિયાર લાયસન્સવાળું હતું કે લાયસન્સ વગરનું. હાલ એફએસએલ અધિકારી અને લોકલ પોલીસ અને અમારા દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં એક લારી છે જેની અંદર બુલેટ ઇન અને આઉટ થયેલી છે. બનાવડી જગ્યાએથી કોઈ કારતીસો મળી આવ્યા નથી કે ફૂટેલ બુલેટ પણ મળી આવેલ નથી. આરોપીને ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારથી લઈને સતત આરોપીને શોધવાના પ્રયાસો ચાલુ છે. હજી સુધી આરોપીનું કોઈ તપાસ દરમિયાન મળી આવેલ નથી. જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંહ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફાયરિંગ કર્યા બાદ આરોપી હરિસિંહ ચંપાવત ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ ચાંદખેડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે નામજોગ ગુનો નોંધાયો છે, જેમાં મુંબઈ, દિલ્હી, દુબઈ અને ગુજરાતના એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. અત્રે જણાવીએ કે કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેંચ્યો છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરતા 66 ગુજરાતી પકડાયા હતા. આમ તો ભારતીયોનો આંકડો 300 જેટલો છે અને આ કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો છે. આ 14 એજન્ટોમાં દુબઈ, મુંબઈ, દિલ્હીના એજન્ટો છે અને સાથે જ તેમાં સામેલ છે કલોલ અને વલસાડના પણ એજન્ટ. કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટ સામે ગુનો નોંધાયો છે અને ઓળખ થઈ જતા હવે સીઆઈડી ક્રાઇમ ટૂંક જ સમયમાં તેમની ધરપકડ પણ કરશે. આ એજન્ટો સામે કાવતરું ઘડવાનો, પુરાવાનો નાશ કરવો, ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવા સહિતના ગુના નોંધાયા છે. ફ્રાન્સથી પરત મોકલી દેવાયેલા 66 મુસાફરોના નિવેદનો લેવાયા બાદ અનેક ખુલાસા થયા છે. 14 એજન્ટના નામ સામે આવ્યા છે. તેમના પર પણ નજર કરીએ તો તેમાં કલોલના રહેવાસી ચંદ્રેશ પટેલ, સંદીપ પટેલ અને પિયુષ બારોનો સમાવેશ છે. આ સાથે વલસાડના જયેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે.
આ ઉપરાંત દિલ્હીના જગ્ગી પાજી, જોગિંદર સિંહ માનસિંહ, મુંબઈના એજન્ટ રાજુ રાજાભાઈ સામે પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત દુબઈના એજન્ટ સલીમ સામે પણ ગુનો નોંધાયો છે. આ સાથે કિરણ પટેલ, ભાર્ગવ દરજી, શેમ પાજી, અર્પિત ઉર્ફ માઇકલ ઝાલા સામે પણ ગુનો નોંધાયો છે. આ એજન્ટો ભારતીયોને મેક્સિકો થઈને અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ ફ્યુઅલ માટે ફ્લાઇટ ફ્રાન્સ પહોંચી અને ત્યાં શંકા જતા કબૂતરબાજીનો ખેલ ખુલ્લો પડી ગયો હતો. આ ફ્લાઇટમાં સામેલ 66 ગુજરાતીઓએ પહેલા તો પોલીસને યોગ્ય માહિતી આપી ન હતી, પરંતુ પૂછપરછ કડક થતા એજન્ટોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ હવે કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટોને ઝડપથી પકડી પાડશે. આ ઉપરાંત એજન્ટોના કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ અને અન્ય દસ્તાવેજો એકઠા કરાશે, તેમજ નાણાકીય લેવડ દેવડના પુરાવા પણ સામેલ કરાશે. ઘૂસણખોરીમાં સફળ નથી થયા તે લોકોના નિવેદનોને પણ કેસમાં પુરાવા તરીકે સામેલ કરાશે એવી પણ માહિતી છે. ત્યાં કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય એજન્ટો પણ સામેલ છે. એજન્ટોના કેટલાક મળ્યા અમેરિકામાં પણ હોવાનો ઘસફોડ થયો છે. આ 14 એજન્ટો માટે કામ કરતા સબ એજન્ટો અમેરિકામાં રહેતા હતા, તેથી સબ એજન્ટોની મદદથી આ તમામ એજન્ટો કબૂતરબાજીનું રેકેટ ચલાવતા હતા. ત્યાં હાજર એજન્ટો અમેરિકામાં સહાય કરી આપવાનું કામ કરતા હતા. જો કે વિદેશમાં રહેતા એજન્ટો સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ ગુજરાતમાં અન્ય દેશમાં રહેતા એજન્ટોના નામ, સરનામા મળી જતા તેમની ટૂંક સમયમાં ધરપકડ થશે. તો રાજ્યમાં હાલ ઉત્તરાયણનો માહોલ છવાયો છે. ગુજરાતીઓ આ રવિવારે ઉત્તરાયણ અને સોમવારે વાસી ઉત્તરાયણ ઉજવશે, જેના પગલે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે આ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો પવન હશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંતે શું આગાહી કરી છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ઉત્તરાયણને ફક્ત 2 જ દિવસ બાકી છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવનને લઈને આગાહી કરી છે. પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી દીધી છે. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તરાયણમાં પવનની ગતિ અને રાજ્યનું હવામાન કેવું હશે તે અંગે આગાહી કરી છે. આ સાથે તેમણે વાસી ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે તેમ પણ જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે મકર સંક્રાંતિના સમયે પવનની ગતિ સારી રહેશે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દ્વારકામાં 25 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ઓખા, દ્વારકા અને કચ્છમાં 20 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ ગુજરાતમાં 8 થી 10 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 20 થી 25 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10 થી 12 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન રહેશે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. સવારે 13 કિલોમીટર, બપોરે 20 કિલોમીટર અને સાંજે 24 કિલોમીટર પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જો કે બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 14 જાન્યુઆરીએ 10 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જો કે ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહીવત છે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરના 22 જાન્યુઆરી 2024ના રોજ યોજનાર અભિષેક સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પીએમ મોદી 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાનો અભિષેક કરશે. ત્યારે આ પહેલા વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા
એક વિશેષ અનુષ્ઠાન પર એક ખાસ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે। વડાપ્રધાને જાહેર કરેલા ઓડિયો સંદેશમાં શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક થવાનો છે। દેશભરમાં અવસરની રાહ જોવાઈ રહી છે અને તૈયારીઓ થઈ રહી છે। અયોધ્યામાં રામલલ્લાના અભિષેક પહેલા પીએમ મોદીએ આજથી એટલે કે શુક્રવારથી વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી છે। પીએમ મોદીએ શુક્રવારે એક ખાસ સંદેશમાં કહ્યું છે કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે। सियावर रामचंद्र की जय। मेरे प्यारे देशवासियों, राम राम। जीवन के कुछ क्षण ईश्वरीय आशीर्वाद की वजह से ही यथार्थ में बदलते हैं। आज हम सभी भारतीयों के लिए, दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है। हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण, चारों दिशाओं में राम नाम की धुन, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी। हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूँ। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूँ। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। चाहते हुए भी मैं इसकी गहनता, व्यापकता और तीव्रता को शब्दों में बांध नहीं पा रहा हूं। आप भी भली भांति मेरी स्थिति समझ सकते हैं। जिस स्वप्न को अनेकों पीढ़ियों ने वर्षों तक एक संकल्प की तरह अपने हृदय में जिया, मुझे उसकी सिद्धि के समय उपस्थित होने का सौभाग्य मिला है। प्रभु ने मुझे सभी भारतवासियों का प्रतिनिधित्व करने का निमित्त बनाया है। निमित्त मात्रम भव सव्यसाचिन। ये एक बहुत बड़ी जिम्मेदारी है। जैसा हमारे शास्त्रों में भी कहा गया है, हमें ईश्वर के यज्ञ के लिए, आराधना के लिए स्वयं में भी दैवीय चेतना जागृत करनी होती है। इसके लिए शास्त्रों में व्रत और कठोर नियम बताए गए हैं, जिन्हें प्राण प्रतिष्ठा से पहले पालन करना होता है। इसलिए आध्यात्मिक यात्रा की कुछ तपस्वी आत्माओं और महापुरुषों से मुझे जो मार्गदर्शन मिला, उन्होंने जो यम नियम सुझाए हैं, उसके अनुसार मैं आज से 11 दिन का विशेष अनुष्ठान आरंभ कर रहा हूँ। અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે। હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે। મહત્વનું છે કે પીએમ મોદીના હસ્તે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે।
તાલુકાના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં કૂવામાંથી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. તો આ મૃતદેહને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો આ અંગે જુઓ અમારા ખાસ અહેવાલ. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.